નમસ્કાર દર્શક મિત્રો, અહીંયા આ બેન પાસેથી માહિતી મેળવીએ કે તેઓ કેવો અનુભવ કરી રહ્યા છે અને ક્યાંથી આવ્યા છે. ઓમ નમો નારાયણ. ડૉક્ટર જ્યોત્સના ગોસ્વામી. હું ગાંધીનગરથી આવું છું. મારા હસબન્ડ છે. હેલો, હસમુખ ગોસાઈ. ખૂબ સરસ અનુભવ થઈ રહ્યો છે. વર્ષો બાદ અમારા સમાજનું यहाँ મહામંડળની અધિવેશનનું આયોજન થયું છે. મોટી સંખ્યામાં સંતો, મહંતો અને સમાજના આગેવાનો જે સમાજના વિકાસની મશાલ લઈને આગળ વધી રહ્યા છે અને સમાજના પ્રવર્તમાન કુરિવાજો, સમાજના વિકાસ માટે જે થઈ શકે યોગદાન આપવા માટે એમને જે કાર્ય હાથ ધર્યું છે, એને કઈ યોજનાઓ કરવી અને કઈ રીતે સમાજને ખૂબ આગળ વધારવો એ એમનો ઉપક્રમ છે. આ રીતે આખો સમાજ એકત્રિત થઈને સમાજના વિકાસમાં પોતાનું યોગદાન આપી સમાજને આગળ લઈ જાય. સમાજના વિકાસ થકી રાષ્ટ્રનો પણ વિકાસ છે અને ખૂબ આશા રાખું છું. સમગ્ર આયોજકોને ખૂબ ખૂબ શુભકામનાઓ હું પાઠવું છું. તમે કેવો અનુભવ કરી રહ્યા છો? ખૂબ જ સારું કાર્ય છે. આ એકદમ ઉમદા કાર્ય કહેવાય કે જેથી આ સમાજને એક આખું જોડવાનો પ્રસંગ છે બધું, અને એ રીતે સરસ આયોજન કરવામાં આવ્યું છે. હું हिंदी ना एक कवि जयशंकर प्रसाद की बात करीश. वो कहते हैं कि औरों को हंसते देखो मनु, हंसो और सुख पाओ, अपने सुख को विस्तृत कर लो, सबको सुखी बनाવો. વ્યક્તિની ઉન્નતિ ત્યારે જ છે જ્યારે પોતાના વ્યક્તિત્વનું સમાજના વિકાસ માટે એનું પોતાનું યોગદાન આપે અને પોતાના વ્યક્તિત્વ થકી એક પૂરા મોટા સમુદાયને એને વિકસિત કરે. ધન્યવાદ.